પાલનપુર એરોમા સર્કલ નજીક આવેલા ખાનગી આઈસીયુના તબીબ ઉપર રવિવારે બે અજાણ્યા શખ્સોએ પાઇપથી હુમલો કર્યો। પ્રાથમિક માહિતી અનુસાર તબીબને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પશ્ચિમ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું। એરોમા સર્કલ નજીક આવેલા ખાનગી શ્રી આઈસીયુના તબીબ ભરતપુરી ગોસ્વામી ઉપર રવિવારે અજાણ્યા બે શખ્સોએ પાઇપથી હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત તબીબને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પશ્ચિમ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે તબીબ ઉપર થયેલા હુમલાની ઘટનામાં બે અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે। હું મારી હોસ્પિટલથી ઘરે જતો હતો। રસ્તામાં એક બાઇક સવાર વચ્ચે આવી ઉભરી પાઇપ લોખંડની પાઇપ વડે સીધું મારામારી ચાલુ કરી દીધી। શું કારણ છે મારામારી? આમાં કેવું, હા, હું પોતે શ્રી હોસ્પિટલ આઈસીયુનો માલિક છું, તો મને ખંડણી મતલબ ધમકીઓ તો મળતી જ હતી। જેમ કે હમણાં જ અઠવાડિયા પહેલાં પેપરમાં હતું કે તમારું આઈસીયુ ભોયરામ ચાલે છે। અમે એ આઈસીયુ ભોયરામાંથી ઉપર લઈ ગયા ત્યારે પત્રકાર એવા રણજીતસિંહ ડાલવણાવાળા, પછી મારા જૂના પાર્ટનર હતા વિક્રમ ચૌધરી, ડૉક્ટર રમેશ ચૌધરી, ભૌમિક વાડે, જાગૃતિ ઇમેજ સેન્ટર, આ બધા અવારનવાર ડૉક્ટર એસ કે ગોસ્વામી, આ બધા અવારનવાર મને ટોર્ચર તો કરતા જ હતા। આ તો એની કોઈ હદ લિમિટ બતાવી દીધી। મેં મારું આઈસીયુ ભોયરામાં તો મેં ઉપર લઈ લીધું। તાજેતરનો જ છે આ તો। રણજીતસિંહનું તો મારા પાસે પ્રૂફ છે મારા જોડે કે એમણે કાલે મને ફોન કર્યા હતા કે તમે મને 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી મારા જોડે। આપને મારવાનું કારણ શું હોય છે? જેમ કે મારા જૂના પાર્ટનર છે એ લોકો મને અવારનવાર ધમકીઓ આપતા જ હતા કે તને 2 મહિનામાં તારું આઈસીયુ હું બંધ કરાવી દઈશ, પણ આપણે કોઈ રિપ્લે સામે આપતા જ નહોતા। પોલીસને જાણ કરી છે? હા, પોલીસને જાણ કરી છે ને। શું નામ આપનું? મારું નામ ભરતપુરી પૂર્ણપુરી ગોસ્વામી। એફઆઈઆર કદાચ થઈ ગઈ છે, બધું પતી ગયું। શું કહેવાનું થાય છે પોલીસ? પોલીસનું કહેવાનું થાય કે પકડી પાડશું અમે સવાર સુધીમાં। ઓકે, આપનું નામ? મારું નામ આનંદપુરી ગોસ્વામી।